બાપા સીતારામ. હાલો હવે હું આજ જાગી ગયો છું, કારણ કે મારા બાઈ વહેલા જગાડ્યો કે વહેલા જાગી જાય કે દૂધ ભરવા જવાનું છે. તે હું વહેલા જાગી ગયો, માતાજીને પગે લાગી ગયા. આપણે વહેલા જાગીને જોયું ચક તો અંજવાળું થઈ ગયેલું હતું ઓલરેડી. મારા બાઈ લે કે અહીંયા તો ગાડીમાં જ ટીંગાડેલું છે. હા, હવે તો ફરવા જવું જ પડશે દૂધ. મને એમ કે હું સુઈ જાય, જોયું ચક તો હા અંજવાળું થઈ ગયેલું હતું, વાડીમાં અંજવાળું થઈ ગયેલું છે. હા હાલો તો હવે દૂધ ભરવા જવું જ પડશે. ગોપીને આપણે મળતા જઈએ ઢાળિયામાં. અમારે ગોપીને હવે મળતા જઈએ ઢાળિયામાં. માય જાગી ગયેલા છે. એટલે રામુ તું અહીંયા શું કરે? રામુ કે હું અહીંયા માને સાથ દેવા આવ્યો, માં અમારા માંદા છે 2 દીથા. ગોપીને આપણે મળતા જઈએ. ગોપી કે આ ગોપીને મળ્યા. હવે ગોપીને આપણે પાણી પાઈ દઈએ. ગોપી કે પાણી પીવું, તો હાલો પાણી પાતા જઈએ આપણે એને. પાણી પીવે છે ગોપી, શું સરસ મજાનું 2 કેનાડી છે. એટલે ગોપીએ તો એ મેકાઈ દીધું. ગોપી મેકાઈ દીધું. એને બહાર ગમતું ના, ઢાળિયામાં જ ગમે એને કર્યું. આ અમારી નાની એમથી ગોગી છે, કારણ કે ભેંસ છે હમણાં વૈયાણી છે, 2-3 દિવસ થયા છે. અમે નાની એમથી ગોગી છે. બાપાને એને સીતારામ કેવી હવે. સીતારામ બાપા. બાબા કે સીતારામ. માં કે સીતારામ. માં કે સાફ આવતી નથી કે હું તો નાખી ગયો. તો માએ હાલે નાખી દીધી, સાય નાખી દીધી માએ. માએ સા નાખી દીધી. હવે એટલે ક્યાંક ગોગી છૂટી ગઈ નહીં. ગોગીને હવે બાંધવી પડશે અમારે. ગોગીને એને બાંધવી હવે આપણે. ને બાપા સીતારામ. હવે આપણે ગાડી તૈયાર થઈ ગઈ છે દૂધનું કે અહીંયા હલવાડી દીધું છે. આપણે ગાડીમાં આમાં નાનું અમથું મકાન છે, ઘર છે ગામડાનું. આ અમારી વાડી છે, આંબા મોટા મોટા થઈ જશે. આપણે હવે ખડ ને એવું નાખીને હવે આપણે દૂધ ભરવા જઈશું. ગોપીને હવે ખડ ને એવું નાખી દીધું છે જલ્દી. આ અમારી નાની એમથી બસડી છે. એ બોલતી ના કયા અમારી ભેંસ છે. આ નાની એમથી અમારી બસડીનું છે. નામ પાડ્યું ના, પણ નામ કાક પાડશું. બાપા બારે વહેવાને હવે એમ જ આવી છે દૂધ ભરવા ગાડી લઈને. આપણા બાપા સીતારામ ગાડી લઈને. હા, અમારે અજયભાઈની વાડી છે, આની ઝૂંપડી છે. એવામાં મારા કાકાનો છોકરો સુરેશભાઈ મળી જાય કે મારે આવું છે, કે મારે મોડું થાય છે, કે કંપનીમાં જવાનું મને લેતો જાય, કે દુકાને ઉતારી દઈ જાય. હું હાલો તો બેસી જાઉં, હું તમને ઉતારી દે, પછી દૂધ ભરવા જાય ને. મારા બાકે નીણ વાટવા જવાની છે. હાલો તો આજ આપણા દાદાએ બાજુ વાટવા આવી જાય એમ કીધું, બાજી લણવાનું. તો હું આવી ગયો આજ વાડી બાજી લણવા. સાવ શું હવે તે દાદાને વાડી, મારા દાદાને વાડી જોવા દાંતડું નીકળી જાવ આપણે બાજી લણવા. બધી લીલોતરી બહુ સારી છે. ઘણા ટાઈમથી આપણે વાડીએ નહીં ગયા, તો આપણી વાડીએ આટો મારતા આવીશું. શીંગુને એવું પાકવા આવ્યું હોય એવું લાગે છે જોયામાં. તો બાજી લણવાનું ચાલુ કરી દીધું લાગે ફાફાને. એ જોવો તમે આંબાઈ કોળી જશે આ વર્ષે. તો શીંગુ પણ સારી થઈ ગઈ છે. હું ઘરે પૂગવામાં છું ફાફાની. હા, લીંબુડી ઘણા લીંબુ આવી જશે જોવો તમે. બળદને એવું બધું બાંધ્યું છે અહીંયા. લીંબુડીને લીંબુડા આવી જશે જો. હા, અમારા બળદ છે દાદાને. મળી માની કોઈ લાગતા ના, માહિતી વહી ગયા લાગે વાડીમાં બાજી લણવા. આ લઈને આવે છે જો. બાપાને એ તુરિયા કર્યા લાગે, ગલકાને એવું તો. ગલકા એવી ગયા છે સરસ મજાના જોવો તમે. ઘરની મોરત ત્યાં અમારા દાદાનું ઘર છે. ગામડું એટલે ગામડું જ થી કહેવાય. આ દાદાનો કૂવો છે અમારા. કૂવામાં પાણી પણ હાવ ઉપર આવી ગયો છે. કૂવો જોવો પાણી ઉપર આવી ગયું છે હાવ. બકાલું ને એવું પણ કેર કાઢ્યું છે. આ રોપ કેર કાઢ્યો છે ભાઈ. પપૈયા પાચ્યા કે નહીં? કઈ પપૈયા પાચ્યા.
પોપે એક પાચ્યા ને નકર તો ખાતે કદ બાજી લણવાનું ચાલુ થઈ ગયું છે. હું પણ બાજી લણવા આવ્યો છું અત્યારે. આ આપણું દાંતડું બાજી લણવાનું છે આજ. લણવા મીના બાજરી. હાલો તો આવી જ જાય. આપણા દાદા હે. કોણ કોણ છો? માન બે છે. આ ઘણી આજ બાજી લણકાઢી છે. જો હવે તો આજ બાજી લણવાની છે. આ આપણા દાદાની વાડી છે તેજાદાની. હવે હું મારી વાડી જાઉં છું આટો મારવા. કેમ બાજીને એમ શું છે એમ જોતા આવી. જો શીંગુને એકાદો ટ્રાય માર્યો આપણે. શીંગુ થઈ કે નહીં ખેંચી જોયું છોડવો. હા એટલે શીંગુ તો પાકવામાં છે. જોવો તમે શીંગુ પાકવામાં છે. શીંગુ પાકવામાં છે. આ અમારા કાકાની વાડી છે. બાજરી તો હાવ પડી ગઈ હોય એવું લાગે છે જોયામાં. કાકાની વાડી છે આ. માળા ને એવું બની ગયું હોય એવું લાગે છે. હુખરીના વાડી પીગી જા સીવી બાજરી પાકવામાં છે. પાકી ગઈ આમ તો ઉછી છે. ઉછી છે બહુ હાઈટ વાળી. નાળિયેર ઘણા ટાઈમના જોયા ન. નાળિયેર ઉપર નાળિયેર જોઈ લે હાલે. નાળિયેર તો એઠું પીડ્યું એકાદી. હાલે નાળિયેર તો એક ને એઠે પીડ્યું. નાળિયેરે ઘણા આવી જશે જોવો તમે. નાળિયેર પણ ઘણા આવી જશે. પીવે એવા થઈ જશે. માહાટું લઈ જવા પડશે. અમુક જગ્યાએ ઝાર નાની છે ને અમુક જગ્યાએ ઝાર મોટી છે. વરસાદના કારણે વહી ગઈ. બાજરી પણ પડી ગઈ હોય એવું લાગે છે. જુઓ આંબા સરસ મજાના ઊભા છે. ઘણા ટાઈમથી આજ આપણે આટો માર્યો છે વાડીએ. બાજરી વાવી પછી એક બે વાર આવ્યા પછી આજ ત્રીજો આટો છે આપણો અહીંયા. આ અમારા કાકાની એની બાજરી છે. એની બાજરી પડી ગઈ છે વરસાદના કારણે. પણ પાકી ગઈ છે હાવ. લણવા આવ્યું છે 2-3 દીમાં એવું લાગે છે. જો બાજરી હાવ પાકી ગઈ છે. હાવ એટલે હાવ પાકી ગઈ છે ને પડી પણ ઘણી ગઈ છે વરસાદના કારણે. એટલે હાલે જમરૂ પડીને જમરૂ ખાવા કે નહીં જોવું પડશે. જમરૂ ક્યાંય બતાતા નહીં. જે ફૂલ આવેલા હોય એવું લાગે નાના નાના. જુઓ પાકલ છે નહીં એક હજી.